સાબરકાંઠાના વડાલીના કેસરગંજના ખેડૂત હરેશ પટેલે સીતાફળ, જામફળ સહિત અન્ય પાકોની ખેતી સાથે ખેતીવાડીની શરૂઆત કરી હતી. છેલ્લા 3 વર્ષથી વિવિધ બાગાયત ખેતીના અનુભવના આધારે હરેશભાઈએ ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામના જામફળની ખેતીની શરૂઆત કરી છે. તેમણે અંદાજે 3 લાખની કિંમતના ખર્ચે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળનું વાવેતર કર્યું હતું. 3 વર્ષ બાદ હવે તેઓ માસિક 40,000થી વધારેનું ઉત્પાદન મેળવી રહ્યા છે. હરેશભાઈએ પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન અને વાતાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. ત્યારે હાલ બજારમાં મળતા જામફળ કરતાં ઓસ્ટ્રેલિયન ડાયમંડ કિંગની મીઠાશ અન્ય બધા જ જામફળ કરતાં કંઈક અનેરી તેમજ વિશેષ હોય છે, જેના પગલે પ્રતિ કિલો 150નો ભાવ આપીને પણ લોકો આ જામફળની ખરીદી કરે છે. કે પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે. તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે, તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે, જે અત્યારે અમારા ફિલ્ડમાં જોઈ શકાય છે. આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે, કારણ કે ખેડૂતોને ખેતી ખર્ચ જ કરવાનો હોય છે. 2 કે 3 વર્ષ સુધી જો સારી રીતે પાક જાળવી રાખે તો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. ખાસ કરીને જે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ આવે છે અને અત્યારે જે પિંક ડાયમંડ તરીકે પાક તરીકે પણ જામફળને ઓળખે છે, એની સ્વીટનેસ પણ સારી હોય છે, પાકમાં ઉત્પાદન પણ ખૂબ સારું મળતું હોય છે અને ખેડૂતો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ આ રીતે આવા પાકોનું વાવેતર કરી અને ખૂબ આર્થિક વળતર મેળવતા થયા છે.